کر کے دل کی تمنا بس ایک خواہش زہرا حسنین کا دل ہے کہتا میرے مولا راضی ہو جا میرے مولا راضی ہو جا میرے مولا راضی ہو جا میرے مولا رحمت نہ تیری گر ہوتی تو میری ہلاکت ہوتی پردہ پوشی جو نہ کرتا تو ہوتی میری رسوائی مت موت غضب کی دینا مت نازل کرنا سختی مل جائے سکون اس دل کو ہو جائے اگر تو راضی آنکھوں سے لہو ہے بہتا میرے مولا راضی ہو جا میرے مولا راضی ہو جا میرے مولا راضی ہو جا میرے مولا تو نے ہی شفا دی مولا جب ران پڑی بیماری سے میرے تن کی اریانی تھا بھوک سے مرنے والا تو دے دی تو نے روٹی ہر عیب پہ پردہ رکھ کر دنیا میں عزت دے دی اب مجھ کو بنا لے اپنا میرے مولا راضی ہو جا میرے مولا راضی ہو جا میرے مولا راضی ہو جا میرے مولا کی میں نے خطائیں کتنی دانستہ گناہ کیے ہیں જેથી કરીને ખોજા રેડિયોના સાંભળનારાઓને દિલ એકદમ રાજી થઈ જાય તો મને જરાક રજા આપો પ્લીઝ થોડી વારમાં અમે તમારી દરમિયાનમાં હાજર થાય છે बहुत खुशी हुई आप तशरीफ लाए चलते रहिए आप चलते रहिए नहीं हम तो आपके साथ करेंगे इंशाल्लाह अस्सलाम वालेकुम थैंक यू તમે આવ્યા ફાઇન તમને કેવું છે થેન્ક યુ ભલે બધાયા अस्सलाम वालेकुम और જુમા મુબારક आज लोग का लाइव 24 कलाक शुक्रिया તમે આવ્યા અલ્હમ્દુલિલ્લાહ अस्सलाम वालेकुम शुक्रिया અલ્હમ્દુલિલ્લાહ બહુ રાજી થયો તમે આવ્યા થેન્ક યુ कंप्यूटर प्रोग्राम આ એક પ્રોગ્રામ ચાલે છે કોઈ વખતે લાઈવ હોય છે તમે ઇન્શાલ્લાહ સલીમભાઈ જે છે અહીંયાના ડાયરેક્ટર મેનેજર સ્ટાફ બધું મહેનત કરે છે તમે વધારે સમજાવશો શેર કરતા કામ વધારે કેમ થાય કે શેર કરવાનું છે પેરિસ સમાજમાં કહું તો અલગ સમાજમાં કરે બોક્સ શેર પ્રમુખ સાહેબ આપણો જે ખોજા ટીવી ખોજા રેડિયો છે આપણો આ જે ખોજા ટીવી ખોજા રેડિયો છે આ એ આપણા માટે એ બોલ હું એટલે વાપરું છું બહુ એક વજનદાર તબલીગી હથિયાર છે આપણા માટે અને એ પણ એક સપનું હતું
સપનું એમ હતું કે આપણી કોમ દરરોજ કહેતી હતી કે બહાર કોમ પાસે કેમ મીડિયા હોય અને આપણા પાસે ન હોય. એ એક સપનું હતું, પણ એ સપનું આપણા જે સલીમભાઈ છે એ સપનુંને અમલી બનાવી લીધા. અને વાકેન આમાં એનો હિસ્સો હું તો એમ કહું છું કે આ એની આઈડિયા અને કોન્સેપ્ટથી આ ખોજા ટીવી 2008માં નમૂદાર થયું. અને એટલો જોશ ધરાવે છે કે ફક્ત રેયુનિયન ખાતે જ નહીં, પણ અટાણે રેયુનિયનથી બહાર આ ખોજા ટીવીના કિરણો ઉજાસ આપી રહ્યા છે. અને એટલા સાથે ખોજા ટીવી ઉપર તો આપણે બધી મિટિંગોમાં અને વેસેક્સાઈ પોતે આવ્યા હતા, આફ્રિકા હતા, તો એ બારામાં રિપોર્ટમાં દઈશું. અને આજે ખોજા ટીવી એક આપણી ભાઈચારોમાં ખરેખર મદદગાર બની ગયું. કારણ કે અહીંયાના જે જમાતોના હાલાત ફ્રાન્સવાળા જોઈ શકે, પેરિસવાળા, મડાગાસ્કરવાળા જોઈ શકે, મડાગાસ્કરવાળા અહીંયાની જોઈ શકે. આપણા તમારા ત્યાં બોક્સ છે, આપણા બિર્મિંઘામમાં બોક્સ આવી ગયું છે. તમે જો કે ગઈકાલે જે અહીંયા તમે લોકો આવ્યા એ પણ મારું ખોજા ટીવીમાં આજે બધાય જોઈ લીધા છે. અને આશરે આજે 1200 ઘરમાં આ ખોજા ટીવી ઉજાસ આપી રહ્યું છે. અને એ જ સિલસિલામાં સલીમભાઈ એટલો જોશ ધરાવ્યા કે ખોજા રેડિયોનો કોન્સેપ્ટ લઈ આવ્યા. તો ખોજા રેડિયોએ આજે આ વર્ષથી એકદમ જોશ આપે છે. હવે અહીંયાના જે ખરા બધે પાયલટ છે એનો તમને જરાક ચિતાર આપું કે સલીમભાઈ છે, પણ તમને ખબર છે ને કે આ કામ એવું છે, આમાં આવાજ ખપે અને એ આવાજ થકી માણસો સાંભળવાને તૈયાર થઈ જાય. તો આ આપણા મુલા નિસારભાઈ છે કે એ આપણી આવાજ છે. અને વાકેન પોતે ખોજા ટીવીમાં જે અહીંયા આપણું ન્યૂઝપેપર, એ ન્યૂઝપેપરને પોતે તર્જુમો ગુજરાતીમાં આપે છે, પણ એવી ગુજરાતીમાં આપે છે કે અમારા પાસે શબ્દો નથી કે અમે એ ગુજરાતીનો લેવલનો અંદાજો કરી શકીએ. બહુ શુદ્ધ ગુજરાતી. તો તમને જ્યારે ટાઈમ મળે એ ન્યૂઝપેપર તમે સાંભળજો. એમાં રેયુનિયનમાં જે હવા ચાલી રહી છે એ પોતે જોરદાર શબ્દોમાં તમને પેશ કરશે. અને એવી સારી અંદાજથી કે તમને એમ થઈ જાય કે ન્યૂઝપેપર વાંચવાનું બંધ કરી નાખીને એને સાંભળ્યા કરે. તો અને એમાં એક ફાયદો છે કે આપણી ગુજરાતી ભાષાની કિંમત પોતે વધારી દીધા છે. કારણ કે ન્યૂઝપેપર ગુજરાતીમાં આપે એ બધા ઠેકાણે બનતું નથી. એકદમ આમ પડવારા ફ્રેશ. અને એ સિવાય જે આપણા શેખ અલી અસગર છે એ પણ બહુ હિસ્સો આપે છે ખોજા ટીવીમાં, ખોજા રેડિયોમાં. અને એનો આપણનો ફાયદો એ છે કે પોતે ફ્રેન્ચ જબાનમાં કાબુ રાખે છે. મુલા નિસારનો ફાયદો એ છે કે ફ્રેન્ચ જબાનમાં એટલો કાબુ ધરાવે છે. તો આપણને આ બધા તર્જુમામાં બહુ કામ આવે છે. અને ઇંગ્લિશમાં પૂરેપૂરા મેદાનમાં એ ઉતરી ગયા છે. પણ હવે એનો અંદાજો તમે વધારે એના સાથે કરી શકો. પણ યકીનન તમે જોજો કે ઇંગ્લિશમાં તમે જોશો તો આ બધી તો શેખ અલી અસગરનો મોટો ફાયદો એ છે કે ફ્રેન્ચ જબાનમાં પોતે, અને જે હમણાં આપણી સ્કૂલમાં દર્શ આપે છે એમાં મદદરૂપ બને છે, અરબીના દર્શો આપે છે. તો આપણા તબલીગી વિભાગમાં આ પૂરેપૂરો ખ્યાલ આપે છે. આનો પ્રેઝન્ટેશન હું એટલે બાદમાં લખ્યો કારણ કે શેખ મુજતબા છે એ રેયુનિયન આલિમ તરીકે આવી ગયા છે મોહરમમાં, પણ એની આવાજ એટલી દિલોમાં સમાઈ ગઈ કે રેયુનિયન એને છોડતા નથી. અને શાયદ પોતે એટલો આમાં જોશ ધરાવે છે વાકેન દિલથી કે જ્યારે આપણને એની જરૂર પડે છે આપણે એક ફોનથી એને આમંત્રણ આપી દઈએ એટલે શેખ મુજતબા પડવારા આપણી સામે આવી જાય છે. અને પોતે આમે પણ મદ્રેસામાં, સેમિનારોમાં બધેમાં ભાગ લે છે. અને ખાસ કરીને આ ફેરે આપણે એને અહીંયા એટલે આમંત્રણ આપ્યા છે કારણ કે ખોજા રેડિયોમાં આની આવાજ થકી માણસો ખોજા રેડિયોને છોડતા નથી. તો પોતે દિવસની 5-6 કલાક સુધી એવા સારા અંદાજથી પ્રોગ્રામોને શાનદાર બનાવે છે કે આમાં બચ્ચાઓ બધાય સાંભળવાને આજે તૈયાર થઈ ગયા છે. તો એટલે હું કહું છું કે આ આપણો એક તબલીગી
મોટો હથિયાર છે કે માણસો હવે ઘરમાં બીજી ચેનલ સાંભળવાનું મૂકી દીધા છે અને આમાં દિલચસ્પી ધરાવે છે. તો શેખ મુજતબા એના મોરે આવ્યા હતા, આ ફેરે હમણાં જ હજી ગયા અઠવાડિયે આવ્યા છે અને જ્યારથી આવી ગયા છે ત્યારે ખોજા રડિયો સાંભળનારની ગણતરી અમો કરી શકતા નથી અને પોતે કોમને સરખી રીતના ઓળખે છે અને માશાલ્લાહ ઇલ્મ એ બધો સારો છે એટલે બધી જાતના પ્રોગ્રામો પોતે પેશ કરે છે. તો આ લોકો બધાય છે અને આપણા રિયાદભાઈ છે એનું તો ન પૂછો કારણ કે એને જો આપણે હાથમાં ના રાખીએ તો આપણી તસવીરો આમાં ઉઠે નહીં, પણ એ આપણા ચિત્રો બનાવીને આમાં ઓલું કરે છે તો આના સામે ધ્યાન રાખવાનું છે, ઊભો આમાં બોલવાના. પ્રમુખ સાહેબ પૂછે કે મેં ના, ના, બોલો. આ તમારે લોકલ લેંગ્વેજમાં છે એનું રિવિઝનમાંથી ચાલુ નથી થયું? હજી આપણે ઓલું નથી, અમુક ઘણી વખત ફ્રેન્ચીમાં પ્રોગ્રામો થાય છે લોકલ લેંગ્વેજમાં પણ હજી લોકલ લેંગ્વેજમાં આપણે આવ્યા નથી. પ્રમુખ સાહેબ ન બોલતો તો શેખ તમે ઓરિજિનલ સોમાલી ને ઓરિજિનલ પછી અમે ઈ જાણી બધું વોર્ડ ને બધું છે અમે એનાથી મોર પછી હું ઈરાનમાં હતો. માશાઅલ્લાહ ઈરાનમાં ભણતર કર્યો, પછી હિન્દુસ્તાનમાં પણ અમુક ટાઈમમાં હું લખનઉમાં જેવી રીતના ખિતાબત આપણે કહીએ ફન ખિતાબત આવા ઓળખે છે માશાઅલ્લાહ. તો એ આપણે ત્યાં શીખ્યા ને ત્યારબાદ મને સીએમાં પણ ત્યારબાદ નસીબ થયો એ જાણે હું ઇંગ્લેન્ડમાં હતો પણ અત્યારે હું ઇંગ્લેન્ડમાં છું. એક કોટ અમારા મુલ્લામાં છે કે એ છોટા જ રહી ગયા, એનું નામ છોટા મલ્લા. એનું જ્ઞાન એટલું વધતું જાય છે પણ પોતે હજી એમ જ કીધું હું છોટા મલ્લા, બધા છોટા મલ્લા કરીને જ બોલાવે છે ને. હવે એનો તમને મજાલીસ પડાવે છે પોતે, પણ એનો તમને ચિતાર દઉં, ઈ છોટા હવે રહી ગયું છે સિતારા જેમ છે, આમ છોટા દેખાય એટલે કહું છું ને, જ્ઞાન વધી ગયું છે. સિતારાના બાજુમાં જાય તો આપણી આંખ પણ અંજાય છે. છોટા મુલ્લા તો ના આ બધા એને છોટા મલ્લાથી જ વધે, મુલ્લા ખોજા નિસાબ ટીવી છે ને પણ ખોજા છોટા મલ્લા. નદીઓના ખરેખર અને વાકેર આ બધે ટાઈમિંગ એવા છે કે એ લોકો ટાઈમ ટુ ટાઈમ આવીને અને આ જે બોક્સ છે એ બધા નગરમાં હમણાં આપણા મડાગાસ્કરમાં એ શોપ તનાનરીમાં બોક્સ આવી ગયા છે, ફ્રાન્સમાં સલીભાઈ બીજા ગામો છે કે જ્યાં બધે ઠેકાણે આવાજ જાય છે. Wifi ખપે જે તમને પ્રેઝન્ટ કરશે બસ. હા બોલો જી. હા બિસ્મિલ્લાહ. વધારે રકમ અમારા યુકેના અંદર લેસ્ટરના અંદર શેખ સાહેબ બીજો કામ કરી રહ્યા છે. ત્યાં અમે છે ને ચેપ્લિન્સ હોય છે, ચેપ્લિનનું કામ હોસ્પિટલ ને પ્રિઝનમાં જઈને તબલીગ કરવાનું. અમારા શેખ એ ત્યાં કામ કરી રહ્યા છે. લેસ્ટરમાં પ્રિઝનમાં જાય છે, હોસ્પિટલોમાં જાય છે અને ત્યાં તબલીગનું કામ અમારે કરે ઘણી છે. વાર ઘણા બધા માશાઅલ્લાહ એના કામ છે. અમારે ઘણી વાર મગજ બગડી જાય છે તો શેખ સાહેબ પણ મારા અમને ખબર છે ને સઈદ હસન નકવીનું માશાઅલ્લાહ, અને આપણે બધા જે છે એટલા પણ સઈદ મોહમ્મદ હસન નકવી છે, સઈદ અલી રબા નકવી છે માશાઅલ્લાહ. અમારું એવું એનું સાથે વાતચીત ને કારણ કે કોઈ વખતે મને પોતે એક એડવાઇસની જરૂર પડે તો હું પોતે આપણા બુઝુર્ગો છે એ લોકો પાસે લઈ લઉં છું. એ લોકો વાકઈ આપણે સપોર્ટ કરે છે અગાઉથી અલ્હમ્દુલિલ્લાહ. હું દુઆ કરું છું કે આવી શખ્સિયત હંમેશા કાયમ દાયમ રહે, એ લોકોનું સાયો હંમેશા અમારી કોમ ઉપર અમારા ઉપર બાકી રહે. જઝાકલ્લાહ. અને આ એક કહેવાનું હતું કે આ એક બોક્સ છે જેને હું મારી લેંગ્વેજમાં એને કહું છું કે એ છે મેજિકલ બોક્સ. એટલે એને આપણે અગર નંબર 1 કરીએ તો લાઈફ આવશે, નંબર 2 કરીએ તો એમાં કસીદા મરસિયાઓ પછી કુરાન આપણે આવશે અને એમાં ઉર્દુ મજલિસ પણ એમાં આવે છે. ખૂબી અંદર એવી છે કે ये ज्यादा बड़ा जुल्म है, ये ज्यादा बड़ा डाकू है जो इधर के मोबाइल उठा के ना मिले, इधर दे दिया उसको दे दिया. કરે તો જ્યાં ઓછું થાય, એમ કરે તો વધારે થાય. એટલે હું એને ખાસ નામ નાખ્યો છું મેજિકલ રેડિયો ખોજા બોક્સ. તો અને એ 4 માં આપણે કહીએ તો કુરાન છે માશાઅલ્લાહ. આપણે એને કરે તો એ કુરાનની અવાજ આવે છે. જો હમણાં ઇન્શાઅલ્લાહ તાઆલા એ કુરાનની અવાજ છે. તો જેને કુરાન સાંભળવાનું પણ એને મન થાય તો એ કુરાન પણ સાંભળી શકે. તો એ એક ફાઇન બોક્સ છે માશાઅલ્લાહ કે જે સલીમભાઈની એક આઈડિયા હતી, કોન્સેપ્ટ હતું અને ગોતિયા ઇન્ટરનેટના જરિયાથી માશાઅલ્લાહ
ખુદા એમની જે છે કામયાબી અતા કરે ઇન્શાઅલ્લાહ. ઇન્ટરનેટ એક્ઝેક્ટલી આ જે છે ઇન્ટરનેટ બોક્સ હોય તો ચાલે અથવા એપ્સ હોય છે આઈફોન એપ્સ હોય છે એન્ડ્રોઈડ એપ્સ હોય છે એમાંથી ચાલી શકે છે કમ્પ્યુટરમાંથી ચાલી શકે અચ્છા. બાય ઇન્ટરનેટ જેટલી ચીજ જેમ પાસે ઇન્ટરનેટ ચાલતી હોય છે એમ બધી શકે માણસો કેમ કે આમાં છે ને સહેલું પડે છે માણસોને કે રેડિયા જેમ ચાલે જેમ રેડિયો ઘરમાં હોય એ લોકો ફરાવી શકે એક ચીજ ના સાંભળે તો બીજી સાંભળે જી જી ઇન્ટરનેટમાં છે કરવું પડે આપણને. અને જે આપણા વોટ ફેડરેશનના પ્રમુખ સાહેબ છે ડૉક્ટર અસગર મોલીદીના એને બહુ પસંદ આવ્યું હતું કે ખોજા ટીવી ખોજા રેડિયો જે ખોજા બોલ છે કે આ બહુ કારણ કે એક ખોજાની એક ચેનલ જી થઈ ગઈ બોક્સ દુનિયામાં ક્યાંય પણ માણસ યુઝ કરી શકે. વાઈફાઈ હોય ને ચાલે એટલે ઘરમાં જ ગાડીમાં ને ચાલે. ફોનમાં એપ્સ છે આપણા છે હા એપ્સ આ તમારો ખોજા ટીવીનો ડાઉનલોડ કરી શકો. હા મને તમે આફતાબ બોલાવો છો મેં છે ને આફતાબ જેવી જ વાત કરીશ. આફતાબનું કામ કિરણ દેવું બરાબર કિરણ. આ ટીવી આ હું જેમ જોયું રેડિયો માટે આના બાજુ તમે વધારે આપણે બધા મળીને કામ કરીએ તો આખો ભાવનગર ગુજરાત સ્ટેટને તમે કંટ્રોલ કર્યા. તમારી ત્યાં કમાલ બહુ જરૂર છે આવી ચીજ. જો એ લોકોને આપણે ઇન્ટરનેટની ફેસિલિટી આપી દઈએ તો એ લોકોને ઇન્ડિયામાં તો છે લોકો પોતાના ટીવી ના ઇન્ડિયામાં અહમદાબાદમાં છે મુંબઈમાં બની છે અહમદાબાદમાં ફેસિલિટી બહુ છે ફેસિલિટી બહુ છે કારણ કે હમણાં શું છે કી હોય છે લોકો કી બધી કેમાં રાખે છે કે ઓલી પ્લગમાં કી રાખી દે છે તો આખા ઘરમાં એ ઓલું વાઈફાઈ ઘણા વાર પ્રોગ્રામ એટલે મોકલાવાના છે આપણે માર્કેટ કરવાના છે. લોકો પછી આપણે એને પ્રોગ્રામ મોકલાવે ઘણા એક્સ્ટ્રા વિંગ વાળા સાથે આ લોકોનું ઓલું કરવું અમારી તમન્ના છે કે આપણે આ બોક્સ અને વધારે આપણે આફ્રિકામાં ઇન્શાલ્લાહ અને ડેવલપ કરીએ બસ કે આપણે હા આપણે હમણાં છે ને પ્રમુખ સાહેબ નીકળે છે એમને વિંગને બધા સપોર્ટ કર્યા છે એનો વિંગ ક્લાસ કોણ નવતભાઈ આ તમારા છે વિંગ છે આપણે ખબર સપોર્ટ કર્યા છે ગયા તો સલીમભાઈ હા તમે જે આવ્યા હા અમને ખબર છે એમનો તમે સપોર્ટ ઘણી ફિલ્મ દીધી લોકોએ આપણને માશાલ્લાહ અવારનવાર પ્રોગ્રામ મોકલતા હોય છે. મોકલે હા બસ હા સલીમભાઈ દાનેસરામ આવ્યા હતા આ બે સારા એવા ચેનલ છે કે જેની અંદર તમે આપણું ઘણું પોતાનું જાણવું મળે જો આપણે આ આફ્રિકામાં આ બોક્સ મોકલાવાનું ચાલુ કરીએ કરી શકીએ વધારે પ્રચાર જે ઓલી ફ્રેન્ચ દબાણની જે વાત છે એને અહીંયાથી ચાલુ કરવું એના એમાં આપણે તમારો સાથ આપે તો આપણે વાં ઇન્શાલ્લાહ દાખલ કરીએ કારણ કે ઘણાને પસંદ હોય શકે એની કિંમત આ બોક્સની કિંમત છે લગભગ 40 યુરો ને આનું બોક્સ આનું કિંમત છે લગભગ 200 હે આફતાબ આપણે આફ્રિકામાં જે ફ્રેન્ચ જે જમાતો છે જેને ફ્રેન્ચ જબાન હોય ને ગુજરાતી હોય તો ભાઈ આપણે રાખી શકીએ જે પસંદીદા હોય તમે તમારા લાઈફમાં તમે આવે તમે